રેડ સિલ્ક કોટન એ બોમ્બેક્સ જાતિના અન્ય વૃક્ષોની જેમ સામાન્ય રીતે કપાસના ઝાડ તરીકે ઓળખાય છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો તેને મલબાર સિલ્ક કોટન ટ્રી અથવા લાલ સિલ્ક કોટન એટલે કે લાલ કપાસનું ઝાડ તરીકે ઓળખાય છે. આ એશિયન ઉષ્ણકટિબંધીય વૃક્ષનું થડ સીધું અને ઊંચું હોય છે. શિયાળામાં તેના પાંદડા પાનખર હોય છે. નવા પાંદડા ખીલતા પહેલા વસંત ઋતુમાં 5 પાંખડીવાળા લાલ ફૂલો દેખાય છે. તે એક કેપ્સ્યુલ ઉત્પન્ન કરે છે, જે પાકે ત્યારે કપાસ જેવા સફેદ રેસા ધરાવે છે. તેના થડમાં પ્રાણીઓના હુમલાને રોકવા માટે કાંટા હોય છે. જોકે તેનું થડ મજબૂત હોવાથી ઉપયોગી થાય છે અને લાકડું નરમ હોવાથી ઉપયોગી થતું નથી. આ વૃક્ષ સરેરાશ 20 મીટર સુધી વધે છે. ભીના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જૂના વૃક્ષો 60 મીટર સુધી પણ ઊંચાઈ ધરાવે છે. થડ અને ડાળીઓ અસંખ્ય શંકુ આકારના કાંટા ધરાવે છે. આ વૃક્ષ ઉષ્ણકટિબંધીય એશિયા, ઓશનિયાના વિવિધ વિસ્તારોમાં મૂળ છે, જેમાં પાકિસ્તાન, ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, દક્ષિણ ચીન, તાઇવાન, લાઓસ, થાઇલેન્ડ, કામ્બોડિયા, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, સોલોમન ટાપુઓ, ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. માર્ચ અને એપ્રિલમાં તેના સુંદર લાલ ફૂલો ખીલે છે. તેને કારણે તેને બગીચાઓમાં અને રસ્તાના કિનારે વ્યાપકપણે વાવવામાં આવે છે. આ વૃક્ષ નવી દિલ્હીમાં ખૂબ જ સામાન્ય છે. મે મહિનાની શરૂઆતમાં આ વૃક્ષના કપાસના રેસા પવનમાં તરતા જોઈ શકાય છે. આ વૃક્ષ ભારતમાં 2 વખત નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. વસંત ઋતુમાં અને ચોમાસાના મહિનાઓ દરમિયાન કદાચ ઉષ્ણકટિબંધીય આબોહવા અને ભારે વરસાદને કારણે તે સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં ગીચ વસ્તીમાં જોવા મળે છે. મ્યાનમારમાં તેના ફૂલોને સૂકા અને રાંધવામાં આવે છે, જે મ્યાનમારમાં પરંપરાગત ખોરાકનો એક ભાગ છે. નેપાળ અને ભારતમાં સફેદ રૂંવાટીવાળા રેસા દોરામાંથી બનાવવામાં આવે છે અને કાપડ બનાવવામાં પણ આવે છે. ઉત્તર ભારતમાં આ રેસાનો ઉપયોગ ગાદલાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે.